ગુજરાત અલગ રાજ્ય બન્યું, કોંગ્રેસની 30 વર્ષની સરકાર હતી. ત્યારે આ ભાજપે એવું કીધું લોકોને કે આ કોંગ્રેસના સમયમાં અંધકાર રાજ છે. તમે અમને એક મોકો આપો, અમે ગુજરાતમાં લાઈટ લાવશું. તો જે ગુજરાતના મતદાતાઓ કોંગ્રેસને મત આપતા હતા એને કીધું હાલો આપણે ભાજપને મત દઈએ. અને ભાજપની વાત સાચી થઈ. આજે ગુજરાતમાં જો જ્યોતિગ્રામ યોજના ચાલે છે, ગામે ગામે લાઈટ મળે છે. પણ એવું ક્યારે થયું કે જ્યારે લોકોએ કોંગ્રેસને છોડી અને ભાજપને મત આપ્યા? તો લોકોને ફાયદો થયો ને કે જ્યાં લાઈટ નહોતી. મને ખબર છે કે હું નાનો હતો ત્યારે મારા ગામમાં લાઈટ નહોતી. મારા મામાના ઘર જતો તો ત્યાં લાઈટ નહોતી. અત્યારે બંને જગ્યાએ લાઈટ છે, પણ એ બંને જગ્યાએ બિલ ભરવા પડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને એ જ અપીલ કરે છે કે જો તમારે પરિવર્તન લાવવું હોય તો કે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો. ઓકે, આમ આદમી પાર્ટીને મોકો મળશે તો શું થશે કે લાઈટ તો 24 કલાક મળશે જ તે, પણ સાથે સાથે ફ્રી મળશે. પંજાબમાં ખેડૂતોને તમે જુઓ કે 24 કલાક વીજળી ફ્રી મળે છે. અત્યારે ગુજરાતમાં એવી હાલત છે કે ભાઈ રાત્રે 2 વાગે લાઈટ આવે તો બિચારા ખેડૂતે આખી રાત જાગવું પડે છે. આજે બધાની નોકરીનો ટાઈમ ફિક્સ હોય છે કે સવારે 10 થી સાંજનો 5 દિવસમાં તમારે નોકરીનો ટાઈમ હોય છે. તો ખેડૂતે શું ગુનો કર્યો છે? તમારા રાજ્યમાં 55% વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, તો તમારી પ્રાથમિકતા સરકાર તરીકે એવી બને કે એના પ્રશ્નોને સમાધાન કરીએ. તો એ ખેડૂતોનો મૂળ પ્રશ્ન શું છે કે ભાઈ અમે, અને બીજું કે મફત દઈએ તો હજી બરાબર છે, કાલો એની મનમાની કરે. આ તો પૈસા લઈને મનમાની કરે છે.